કાર્ય અશોક, ઉપનામ ભગેલ. આજે એક કાવ્ય તમને સમજાવીશ. જિંદગી એક રંગમંચ. રંગમંચ વગર જ નાટકો ભજવાઈ જાય છે. રંગમંચ વગર નાટકો ભજવાઈ જાય છે. અહીં પાત્રો પ્રેક્ષકો બની જાય છે. પડદો પાડવાની ક્યાં જરૂર છે? પડદો પાડવાની ક્યાં જરૂર છે? અહીં પડદા પાછળ રમતો રમાઈ જાય છે. લડવા માટે તલવારની કઈ જરૂર ક્યાં છે? લડવા માટે તલવારની હવે ક્યાં જરૂર છે? અહીં વાણી ત્યાં ધારથી જ કપાઈ જાય છે. તારા પાકા સંવાદોની શી વિચાર? અહીં સીધા સંવાદો જ બોલાઈ જાય છે. હવે રંગલો રંગી ચાલ્યા ગયા. અહીં માણસો વારંવાર બદલી જાય છે. રંગ પ્રસંગો અનુસાર ક્યાં પાત્રો હોય છે? અહીં પાત્રો જ પ્રસંગો બની જાય છે. પાત્રોમાં પણ ઘણા સુપાત્રો અને કુપાત્રો હોય છે. અહીં સમયે સમયે ભજવાઈ જાય છે. એ ભગેલું, તું વિચાર શું કરે છે? અહીં સાચાની સામે ખોટા પથ્થરો પણ તરી જાય છે. અસ્તુ.